પોલીસે બિચ્છુ ગેંગના સાગરીતોને તેમની ઓકાત બતાવી છે। લોકોમાં ધાક જમાવતા ટપોરીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું। આ શખ્સો દ્વારા 25 લાખની ઉઘરાણી કરીને મહિલા તેમજ તેની પુત્રીને ગેંગ રેપની ધમકી આપી હતી। જોકે સમગ્ર મામલે પોલીસ એક્શનમાં આવતા ગેંગના સાગરીતોને દબોચી લીધા હતા અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। પોલીસે હાલ બિચ્છુ ગેંગના કુખ્યાત તનવીર હુસૈન ઉર્ફે તન્નુ શબ્બીર મલેક, ઇલિયાસ અજમેરી અને સમીર ખાન પઠાણની ધરપકડ કરી છે। આ અસામાજિક તત્વોને પોલીસે દોરડા વડે બાંધીને ભરબજારમાં નીકળી હતી। ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અસામાજિક તત્વોને સુધરી જવાની અપીલ કરવામાં આવી છે। મનમાં અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખ્ખા માણસોને પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે। આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી।